ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં આજરોજ પ્રતિજ્ઞા દિવસ એટલે કે ઓથ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના તમામ વિદ્યાર્થીનું ચૂંટણી દ્વારા પરિણામ જાહેર કર્યું અને વિજેતા વિદ્યાર્થીઓને આજરોજ શપથવિધિ દ્વારા બાળકોને જવાબદારીનું મહત્વ સમજાવ્યું। મંડળની તમામ શાળાઓમાં વિજેતા GSLR હાઉસ કેપ્ટનને શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબના વરદ હસ્તે શ્લેષ પહેરાવ્યા તેમજ આચાર્યશ્રીઓ વણકર સર, આશાબેન કાપડિયા, જયશ્રીબેન ગજ્જર, રીતેશભાઈ પટેલ દ્વારા બાળકોને બેચ પહેરાવી સન્માનિત કર્યા। બાળકોને ફક્ત પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ એક જવાબદાર અને સંવેદનશીલ નાગરિક બનાવવાના હેતુસર બાળકોને પ્રતિજ્ઞા લેવડાવી। શાળાના તમામ શિક્ષકશ્રીઓ તેમજ કર્મચારીગણનો શાળા પરિવાર આભાર વ્યક્ત કરી બાળકોને ફૂડ પેકેટ આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં શ્રી GM વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળા, શ્રી MH દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ અને શ્રી NK મોદી હાઈસ્કૂલ આ તમામ શાળાઓમાં આજ રોજ આપણી શાળામાં શપથવિધિ એટલે કે ઓથ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં જે ઇલેક્શન જે ચૂંટણી થઈ હતી તેમાં 1000 વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું હતું। તેમાંથી 56 વિદ્યાર્થીઓ વિજેતા થયા, જેમાં તમામ શાળામાં GS, LR, સ્પોર્ટ બોય, સ્પોર્ટ ગર્લ તેમજ હાઉસ કેપ્ટનનું વિજેતા જાહેર કર્યું હતું। જેમાં શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલાના વરદ હસ્તે બાળકોને આજે સ્લેશ પહેરાવ્યા તેમજ બેચ પહેરાવ્યા અને શાળાના આચાર્યશ્રીઓ દ્વારા બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું અને બાળકોમાં આજે જે શપથવિધિનો કાર્યક્રમ હતો તેમાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પરંતુ બાળકોને એક જવાબદાર નાગરિક તેમજ સંવેદનશીલ નાગરિક બને તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।